આજ સુધી જીવનમાં જેટલા પુણ્યો થયા હોય અને તમને એમ થાય કે મારે સકલ પુણ્યોનું કોઈ એક એવું પરમ ફળ મેળવવું છે, અને જો પ્રભુને આવીને તમે એમ કહો કે આજ સુધી મેં જેટલા પુણ્યો કર્યા હોય એનું કોઈ એક સર્વોચ્ચ ફળ મને આપો, તો ઠાકોરજી તમારા ભાગ્યમાં ભાગવત કથા લખી દેતા હોય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. એવી દિવ્ય ગાથા અને કથા શ્રીમદ ભાગવતની છે. મહાપ્રભુજી ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરે છે, કારણ કે વેદમાં પરમાત્માના 12 અંગ કહ્યા છે. દ્વાદશાંગ વહી પુરુષ, 12 અંગ વાળો પરમાત્મા છે. તો અમારું ભાગવત પણ 12 સ્કંદ વાળું છે. આમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકો છે. તો શ્રીનાથજી બાબા સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે. પહેલો અને બીજો સ્કંદ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજીના, દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચા હાથ કરી શ્રીનાથજી બાબા પોતાની નિકટ ભક્તોને બોલાવે છે, આવ 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 આવ. આપણે ત્યાં તો સ્વરૂપની ભાવના એ જ બતાવી ને કે નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના શરણમાં બોલાવે, અને શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં એ ભક્તનું હૃદય પકડી લે. હવે તું મારો થઈ ગયો, હવે તને બીજે નહીં જવા દો. અને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં પોતાના ભક્તોના હૃદયને પકડી લે, અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી, હવે તું આના પર પ્રભાવ નહીં પાડી શકે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. ગીતાજીમાં પણ કહ્યું ને, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. જે મારા છે એ માયાથી તરી જાય છે. અંગુષ્ઠના તો અનેક ભાવ છે. હમણાં દાનના દિવસો ગયા ને, આપણે પદ બોલીએ છીએ ને, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી मेरी भरी मटुकिया भरी मटुकिया ले गयो री मेरी भरी मटुकिया ले गयो री ले गयो री ले गयो री ले गयो री ले गयो मटुकिया ले गयो री. ब्रजवासी सांवरो अंगुष्ठ दिखाए रस ले गयो. परमानंद ब्रजवासी सांवरो परमानंद ब्रजवासी सांवरो अंगुष्ठ दिखाया रस ले गयो री मेरी भरी मटुकिया ले ગયો. શ્રીનાથજી બાબાનો અંગૂઠો બહાર છે ને, એટલે જે વૈષ્ણવ દર્શન કરવા નાથદ્વારામાં આવે ને અને શ્રીનાથજીના મુખારવિંદની સામે દ્રષ્ટિ જાય, અનેક અનેક ભાવ લઈને વૈષ્ણવ આવ્યા હોય, આપણને એમ થાય કે આપણા ભાવ ઠાકોરજી જાણતા હશે કે નહીં? આટલી ભીડમાં હોઈએ, આટલા લોકોની વચ્ચે હોઈએ, શું શ્રીનાથજી બાબાએ મને જોયો પણ હશે? ઘણી વાર આપણને પ્રશ્ન બી થાય ને કે આપણે તો ઠાકોરજીને યાદ કરતા હોઈએ, શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? આપણે તો ઘણી વાર
પ્રભુનું સ્મરણ કરતા કરતા આંખો ભીંજાઈ જાય કે હે શ્રીનાથજી બાબા, આટલા દિવસ થયા તારા દર્શન કરવા નથી આવ્યા. હે ગિરિરાજજી બાબા, કેટલા દિવસ થયા તારા સન્મુખ નથી થવાયું. હે યમુનાજી, તારા પાન કરે કેટલો સમય થઈ ગયો. ઘણી વાર બેઠા બેઠા આપણને તાપ થાય, એમ થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ, પણ શું એ ઠાકોરજી આપણને યાદ કરતા હશે? અને યાદ કરતા હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજી મને યાદ કરે છે? તો આચાર્યો અને વૈષ્ણવ ભગવદીઓ એટલું જ કહ્યું કે જ્યારે જ્યારે આવા કથામાં બેસવાના અવસર મળે ને, ત્યારે માનજો કે આજે ઠાકોરજીએ મને યાદ કર્યો છે. જ્યારે જ્યારે આવા સત્સંગના ક્ષણો મળે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે, અને એટલા મને બધે સંસારમાંથી ખેંચી પોતાની કથામાં લાવીને બેસાડી દીધો છે. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે. પ્રભુ અંગુષ્ઠ દ્વારા એ જે ભક્તો દર્શન કરવા આવ્યા હોય ને, એના ભાવનું ઠાકોરજી ગ્રહણ કરી લે છે. આપણે પણ જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ છે, ત્યારે ભોગ ધરીએ ત્યારે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવી હોય, પણ એમાં આપણો જે ભાવ હોય એ ઠાકોરજી ગ્રહણ કરે અને પોતાની કૃપા ભેળવી દે અને એને પ્રસાદ બનાવીને પાછો આપી દે. એટલે ઠાકોરજી આરોગ્ય તો ઓછું ન થાય, ઉલટાના 5 વૈષ્ણવનું બનાવ્યું હોય ને તો 25 જણા પ્રસાદ લઈ જાય. મર્યાદા માર્ગમાં ઠાકોરજી આરોગ્ય તો ઘટી જાય, પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ અંગીકાર કરી એને અનેક ગણું વધારી દેતા હોય છે. તો શ્રીમદ ભાગવતની સન્મુખ આપણે બધા ઉપસ્થિત છીએ. 12 અંગવાળા શ્રીનાથજી બાબા અને 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવતજી. આનો એક એક અક્ષર ભગવાન છે. તો કહ્યું કે ભગવાન અનેક અવતાર લે છે, તો ભગવાનને આવું વાંગમય વાણીમય અવતાર કેમ લેવો પડ્યો? કારણ કે ભગવાનના નરસિંહ અવતાર તમે જુઓ, વામન અવતાર જુઓ, એ વરાહ ભગવાન જુઓ, કેટલા 24 અવતારોની કથા ભાગવતમાં આવશે. તો આવો વાંગમય અવતાર કેમ? તો કે જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશ્યપુને મારવો છે તો નરસિંહ બનવું પડે, હિરણ્યાક્ષને મારવો છે તો વરાહ બનવું પડે. જેવો અસુર એવો અવતાર. તો કે અહીંયા અસુર કોણ છે? તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે, તક્ષક તને દંશ દેશે. શ્રાપ રૂપ અસુરને મારવા માટે પ્રભુએ વાંગમય અવતાર લીધો. વાંગ શ્રાપ શબ્દમય છે, એટલે અવતાર પણ શબ્દમય થયો. ભાગવતની કથા એ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને જ લાગ્યો છે એમ નથી, અહીંયા બેસેલા દરેક વ્યક્તિને શ્રાપ લાગેલો છે કે 7મા દિવસે મૃત્યુ. સોમથી રવિમાં જ 8મો દિવસ તો આજ સુધી કોઈને મળ્યો નથી. બસ ભાગવત શીખવાડે છે એટલું કે આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે. ઘણી વાર ઘણા લોકો જાય ને તો આપણે બોલતા પણ હોઈએ, આ જીવી ગયા હો. ભાગવત 100 વર્ષ તમે જીવશો એની ગેરંટી નથી આપતું, પણ જેટલું જીવશો એટલું 100 વર્ષ જેટલું જીવી લેશો એની ગેરંટી ચોક્કસ આવે છે. સંપૂર્ણ જીવન જીવશો એની ગેરંટી ચોક્કસ આપશે. એટલે આટલું મૂકીને ગયા યા આટલું રહી ગયું યા જીવનમાં આમ બાકી, એ અફસોસ ભાગવત સાંભળ્યા પછી બધું સમાપ્ત થઈ જશે. જીવ્યાનો ઉત્સવ બની જશે. જેટલી પણ ક્ષણો મળી પણ હું જીવીને ગયો. જીવનનો ઉડકાર લઈને જવું છે, અફસોસ મૂકીને નથી જવું, એની તૃપ્તિ લઈને જવું છે. ભાગવત તમને તૃપ્તિ આપશે. શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય અનેક ગણું કહ્યું છે સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. એ જ રીતે પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. અને ભાગવતની એક પરંપરા એવી છે કે જ્યારે ભાગવત કથા શરૂ કરો એના પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં જે વર્ણિત છે એ મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. અને મહાત્મ્યની કથાનું એટલું મહાત્મ્ય છે કે કેવલ મહાત્મ્ય સાંભળવા માત્રથી
ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. મુક્તિ તો ભાગવતની બાય પ્રોડક્ટ છે. કોઈ કથા બેસાડી હોય, યા તમે સંકલ્પ કરો ને કે મારે કથા કરાવવી છે, એ સંકલ્પ જ્યારે કર્યો ને ત્યારે જ તમારા ભાગ્યમાં મુક્તિ લખાઈ જાય છે. પણ એક વસ્તુ યાદ રાખો, જેણે જીવનમાં કોઈ પુણ્ય ન કર્યા હોય, કોઈ સત્કર્મ ન કર્યા હોય અને જો ગુજરી જાય છતાંય એની મુક્તિ કરાવી શકાય એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. એટલે કે તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે છે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આ રીતે યજ્ઞ કરો, આ રીતે આમ કરો, તો આપણે એમ કહેવાય કે આ કરવાથી આ પૂર્વજોની કે સ્વજનોની મુક્તિ થાય. એટલે કે આપણા બદલે આપણી મુક્તિ બીજો કોઈ કરાવી શકે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. આપણા બદલે બીજો કોઈ આપણી ભક્તિ ન કરી શકે. એટલે કે સમજવાની વાત એ છે કે તાંબાના લોટામાં લાલ કપડામાં બંધાઈને ગંગા સ્નાન કરવા જવું છે કે પોતે જઈને ડૂબકી મારવી છે, તમારે નક્કી કરવાનું. બાકી છેલ્લે ડેસ્ટિનેશન ત્યાં છે, જવાનું ત્યાં છે. ફરક એટલો છે કે પોતે જાતે જઈને ડૂબકી લગાવો ને ગંગા સ્નાનનો જે આનંદ આવે એ પોતાને મળે, અને બીજો કોઈ વિધિ કરે આપણા દીકરાઓ કે આપણા સંતતિઓ અને પછી જઈને અસ્થિ વિસર્જન કરે અને પછી ગંગાજીમાં વિલીન થાય, એમાં પોતાને આનંદ નથી હોતો. તો ફરક એટલો જ છે કે આ જીવનને આટલું કરીને ગયા એ આનંદ વાગોળતા વાગોળતા જવું છે કે મારા ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો, એ વ્યવસ્થા ગોઠવીને જવું છે. ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે. મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી. શા માટે? પાછી છેલ્લે જતા ચિંતા તો હોય જ કે આ કરશે કે નહીં, પછી એ ટેન્શન તો હોય જ. એટલે એવી ચિંતા કરીને જવું એના કરતા આ બધું કરીને માણીને ગયા એ વાગોળતા વાગોળતા ન જઈ. આપણા પુણ્યોને બહુ ભવિષ્યના પ્લાનિંગમાં ન મૂકો, એને બને એટલા જલ્દી કરી તમારા સંસ્મરણોમાં ભેગા કરી લો. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે ને ત્યારે ભેગા કરેલા સંસ્મરણો જીવનના સહારા બનવાના છે. નહીં તો બેઠા બેઠા એકલા વિચારશો શું? ઘણા લોકો કહે બેઠા બેઠા ખોટા જ વિચાર, તો ખોટા જ આવે ને, સારું કર તો કંઈક સારા આવે. કંઈક સારા સંસ્મરણો ભેગા કર્યા હોય તો કંઈક સારું વાગોળવાનું રહે. શ્રીમદ ભાગવત એવી દિવ્ય કથા છે. એ ગમે તેવો પાપી કેમ ન હોય પણ એની પણ મુક્તિ સહજમાં કરાવી શકે છે. એવું સામર્થ્ય શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથામાં છે. તો 6 અધ્યાયને વર્ણન પદ્મ પુરાણમાં કરવામાં આવ્યું. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનની કથા છે, અને ભગવાન કહેવાય કોને? જે ભગને ધારણ કરે ભગવાન. જેની પાસે ધન હોય ધનવાન, તો જેની પાસે ભગ હોય ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ભગવાનના 6 ગુણ છે ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન. તો આ ભગવાનની ગાથા છે. એટલા માટે પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભગવાનના ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું. આવો પ્રવેશ કરીએ, સીધા મહાત્મ્યની કથા તરફ પ્રવેશ કરીએ. મહાત્મ્ય એટલા માટે કે જેને તમે સાંભળવા જઈ રહ્યા છો, જેની કથા સાંભળવા જઈ રહ્યા છો, એનું જો મહાત્મ્ય જ્ઞાન નહીં હોય ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને એનામાં અવિશ્વાસ પેદા કરી દેશે. તમે તમારા ઈષ્ટને સર્વસમર્થ નહીં જાણો તો નાની મોટી ઘટનાઓ, ઘણી વાર લોકો અમારા જીવનમાં આવું બન્યું, અમારી તો શ્રદ્ધા જ ઉડી ગઈ. તો આ ઉડી જાય ને એને શ્રદ્ધા કહેવાય બી નહીં. તારી શ્રદ્ધા ગઈ નથી, તને શ્રદ્ધા હતી જ નહીં, તને તો શ્રદ્ધાનો વહેમ હતો.
તમે જો કોઈ ઘડો ખરીદવા જાઓ માટીનો, અને માટીનો ઘડો ખરીદવા જાઓ તો કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે મારો? બાજુમાં કુંભાર બેઠો હોય અને તમે એના માથે ટકોરા મારો કે ઘડો કેવો છે ચેક કરું? ઘડાના માથે હોય. આપણા બધાની તકલીફ શું છે? તો જો તું સાચો હોય તો આમ કર. ભગવાનને આમ ચેલેન્જ કરીએ, જો તું ખરો હોય ને સાચો હોય તો એમ. ઘટનાઓ ઘટે આપણા જીવનમાં અને ટકોરા પ્રભુના માથે મારીએ. જો તું સાચો હોય તો સાચો જ છે. તારી અપેક્ષાઓ ખોટી છે, તારી આશાઓ ખોટી છે, તારી જીદ ખોટી છે. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. ક્યારે શું બનશે એ આપણા હાથમાં નથી હોતું, પણ જે બન્યું એ મારા સારા માટે બન્યું છે એ વિચાર તો આપણા હાથમાં છે. ઘટનાઓ આપણે રોકી શકતા નથી, પણ અર્થઘટનો ચોક્કસ આપણે કરી શકતા હોઈએ છીએ. અને જે જીવનમાં બનતી ઘટનાઓના સારા અર્થઘટનો કરતા શીખી જાય છે ને, એ સાધનોના અભાવમાં પણ સુખી રહેતા શીખી જાય છે. ઘણાને એમ થાય કે ઈચ્છિત સાધનો ને સંજોગો મળે તો જ સુખી થઈ શકાય. અરે ના, સારી સમજ પણ નબળા સંજોગોમાં પણ સુખી થતા આપણને શીખવાડી શકે છે. એટલે સારી સમજથી સુખી થતા આદત પાડો. સાધનો અને સંજોગો મળે તો જ સુખી થાઉં એ જીદ છોડી સારી સમજથી સુખી થાઉં એનો પ્રયાસ કરો. તો કીધા ને, એક પત્ની પાસે પરણીને આવ્યા એટલે એની પત્નીએ કહ્યું એના પતિને કે મને સુખી તો કરશો ને તમે? ત્યારે પતિએ કહ્યું, જો તું કહીશ એવું બંગલો બાંધી આપીશ, તું કહીશ એ ગાડી લાવી આપીશ, તું કહીશ એ દાગીના લાવી આપીશ, તું કહીશ એ બધું લાવી આપીશ, પણ સુખી થતા જો તને ના આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. એટલે સુખી થતા તો તારે જ શીખવાનું છે. અને એ કળા ભાગવત આપણને શીખવાડશે. સંકટોમાં પણ જેને શ્રીજીની કૃપા દેખાવા લાગે ને, ત્યારે માનજો કે આના હૃદયમાં ભાગવત ઉતરી ચૂક્યું છે. સાધારણ રૂપે સંકટો દેખાય આપણને, પણ એમાં પણ ક્યાંક વીજળી રૂપે ઠાકોરજીની કૃપાનો ચમકારો જેને દેખાઈ જાય ને, કે આમાં પણ પ્રભુની કોઈ કૃપા છુપાયેલી હતી, ત્યારે માનવું કે ભાગવત અમારા જીવનમાં ઉતર્યું છે. આ ભાગવત કેવલ સાંભળવા માટે નથી, આ ભાગવત તો પાન કરવા માટે છે. સાંભળવું એ તો કેવલ કર્ણનો વિષય છે. ભાગવતને તો રોમ રોમથી પાન કરવાનું હોય. પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવતમાં તો કહ્યું આને પીઓ, વારંવાર આનું પાન કરો. અંગે જેને ભાગવત પી લીધું છે, અંગે અમૃત પીનારો અમર બની જાય છે. ભાગવત પીનારો એ તો ભગવત બની જાય છે, ભગવદીય બની જાય છે. ભાગવતનો એક અર્થ ભક્ત પણ થાય. ભાગવતમાં ભક્તોની કથા છે. અનેક ભગવદીઓના ચરિત્ર તમને ભાગવતમાં આવશે, અને એ ચરિત્રોને સાંભળી, કારણ કે જો ભાગવત એ તો ભાવનો સાગર છે. અને સમુદ્ર હોય ને એના કિનારે 3 પ્રકારના લોકો આવે. એક એવા આવે જે માટીને લેવા માટે આવ્યા હોય, એક એવા આવે જે કિનારે પડેલા છીપલાઓને વીણવા આવે, અને એક એવા આવે જે અંદર કૂદકો લગાવીને ડૂબકી લગાવે અને સમુદ્રમાં પડેલા રત્નોને લઈને પાછા જાય. આ 3 પ્રકારના લોકો આવે. એમ ભાગવતના પણ 3 પ્રકારના શ્રોતાઓ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જે કેવલ વ્યવહાર સાચવવા જ આવ્યા હોય ને, એ રેતી લઈને આવનારા છે. આમણે કથા બેસાડી છે, નહીં જઈએ તો ખોટું લાગશે. જો કેવલ વ્યવહાર સાચવવા આવો, અરે એના માટે પણ ભાગવતમાં આવ્યા ને. જો ભેગા તો ઘણા કારણોથી થઈ શકાય, પણ ભગવાન માટે ભેગા થવું ને એ પણ સૌભાગ્યની વાત છે. આજે આ જ શહેરમાં કેટલા લોકો કેટલા કારણોથી ભેગા થયા હશે, પણ આટલા લોકો જે અહીંયા બેઠા છે, આપણે બધા ભગવાન માટે ભેગા થયા છે. એ આપણા ઉપર ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. આપણા ભેગા થવાના કેન્દ્રમાં ભગવાનની કથા છે.
એ બહુ મોટું કારણ છે કૃપા. તો એ રેતી લેનારા જે કેવલ મુક્તિ માટે કથા સાંભળવા આવે કે મારી મુક્તિ થઈ જાય, એ છીપલા લઈ જનારા છે. પણ જે ભાગવતના ભાવ સાગરમાં અંદર ઉતરી ભક્તોના ચરિત્રોમાં રહેલા એ ભાવરૂપી રત્નોને જે લઈ જાય, એ આધિદૈવિક શ્રોતા છે, જે ભાવનું ગ્રહણ કરનારો છે. ભાગવત એ ભાવનો ગ્રંથ છે. હું તો એમ પણ કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહું, આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આ જ ચહેરો જુદો હશે, આ જ આંખો જુદી હશે, આ જ ભાવ જુદા હશે, જે તમે પોતે અનુભવ કરશો. ભાગવત એ નવસર્જન આપણી અંદર કરે છે. પોતાનાથી આપણને પરિચય આપણો કરાવે છે. કારણ કે અત્યારે આપણી ઓળખાણ કોઈ ને કોઈ લૌકિક રૂપે, તમને કોઈ પૂછે તમે કોણ, તમે ક્યાંક ધંધા રૂપે પોતાની ઓળખાણ આપો, ક્યાંક કોઈના કુળ અને કુટુંબ રૂપે પોતાની ઓળખાણ આપો. પણ ભાગવત તમને તમારી વૈષ્ણવતાની ઓળખાણ આપે છે. તમારી ભીતર રહેલા વૈષ્ણવ સાથે તમારો પરિચય કરાવે છે. તમારા ગયા પછી લોકો તમને કઈ બાબતે યાદ કરશે? ઘણી વાર કોઈ જતું હોય, ગુજરી જાય, તો કોઈ ધંધા માટે યાદ કરે, કોઈ સ્વજન માટે યાદ કરે, કોઈ વ્યવહાર માટે યાદ કરે, કોઈ ક્રોધ માટે યાદ કરે, કોઈ દુશ્મનાવટ સાથે. કેટલા પ્રકારથી એક વ્યક્તિ જતો હોય છે અને યાદ કરાતો હોય છે. જો વ્યક્તિ તરીકે જન્મ થયો છે, પણ મૃત્યુ તો એક વૈષ્ણવ તરીકેનું જ હોવું જોઈએ કે છેલ્લી ઘડીએ શ્રીજીને યાદ કરતા કરતા એનો હસ્તમેળાપ પ્રભુ સાથે આપણો થઈ જાય. એ જ આપણા જીવનનું પરમ ફળ કહી શકાય. તમે જીવનના ઘણા લક્ષ્યો બનાવ્યા છે, આ મારું એમ છે, આ મારા લાઈફનું ગોલ છે. પણ જ્યારે આપણા જીવનનો ગોલ ભગવાન બની જાય છે ને, તો સંસારની સફળતાઓ તો રસ્તામાં જ પડેલી મળતી હોય છે. તમે જ્યારે ઉત્તમ લક્ષ્ય બનાવો છો ને, ભગવાન જે લક્ષ્ય બનાવી લે ને પોતાના જીવનનું, એને સંસારના સુખો તો સહજમાં મળી જતા હોય છે. જેમ અહીંયાથી મુંબઈ જાઓ તો સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે સ્પેશિયલ જવું ન પડે. એમ જેણે ભગવાનના અલૌકિક સુખની કામના રાખી છે ને, એને સંસારના સુખો તો સહજ રસ્તામાં મળી જતા હોય છે. એને જુદા મેળવવા માટેના પુરુષાર્થ કરવા જ નથી પડતા. કારણ કે ભગવાન એટલે પરમાનંદ, અને પરમ આનંદને પામવાનો જેણે પ્રયાસ કર્યો છે, એને સુખ તો સહજમાં મળે છે.